ઘણા દિવસ પછી આપણને લગ્નનું આમંત્રણ આવી ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ બોટાદ અજ્જુભાને ત્યાં લગ્નમાં, અને ફાઇનલી અજ્જુભા આપણને મળી ગયા છે. કેમ છો મિત્રો, હું છું તમારો પંકજભાઈ. મારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને ફાઇનલી આપણે હવે જમવા બેસી ગયા છીએ અને વરાજો તો બટકાની ફૂલ બાકાજી કે બોલાવે છે. અણવર વરાજો મહેમાનને તો બટકા દઈને તાણ કરે છે. હારું એવું લાગે છે અણવર ભૂખા થઈ ગયા છે. આપણે અણવરને પણ બટકું દઈને બધું બોલાવી દીધી. પાલિતાના વાળા રવિ કુમારે તો એકલા જમાવટ કરી, ખબર વગર ઉતારી લીધી. એવી ડાળ પીવાની ચાલુ કરી, મારી નજર ગઈ કાઉન્ટર ઉપર કુમાર ત્યાં ડાન્સ કરતા હતા અને બહારનો અવાજ ડીજે નો અવાજ આવતો હતો. એના હિસાબે બધા મોજમાં હતા, ફૂલ આનંદમાં હતા. એનો મિત્રો મળ્યા, બહુ ખૂબ આનંદ થયો. તો ફાઇનલી મિત્રો કામ કરતા કરતા મુના મામાને લાગી હતી ભૂખ. હવે આપણે એને બટકો ખવડાવી દીધું એટલે હવે થોડોક ટાઈમ એને મજા આવશે. ઘરે જાન આવી છે ને મારા ફુવા કરે ડાન્સ. કાંઈ ઘટે ન હોય. હવે આપણા રસોડામાં એન્ટર છે ને આપણને મળી જશે કિરણભાઈ. કેમ છો ભાઈ, મજામાં? રસોડામાં જોયું તો ઓહો, ભજીયા વાળા કાકા ફૂલ મોજમાં હતા. જોયું પ્રકાશ મામા ભજીયા તળતા હતા. કેમ છો પ્રકાશ મામા, મજામાં? ઢોકળામાં તેલ નાખવાની મારા ફુવાની નવી સ્ટાઇલ. છેલ્લે આપણે લાલભાઈને મળી લીધું. એ આખા રસોડાનું હેન્ડલિંગ કરતા હતા. અને પછી આપણે જવા બહાર નીકળ્યા હતા, આપણને મળી જાય અક્ષયભાઈ. વાહ અક્ષયભાઈ, કાંઈ ઘટે ને એવો વાળા. અક્ષયભાઈ મને કે હવે થોડાક દિવસમાં પંકજભાઈ તમારે મારા લગ્નનો વ્લોગ બનાવવાનો કીધું. અક્ષયભાઈને જોઈ લે જાનના વરાજોના મારા શાળા પિન્ટુભાઈ લખતા હતા હાથ ગણો ને આપણે હાથ ગણો લખાવીને દશરથને મળી લીધું. આપણો મિની વ્લોગ ગમ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય.